અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે. અભિતાના 3 શબ્દોએ બરબાદ કરી દીધું કરિયર. લાગી ગયું ફ્લોપ એક્ટરનું ટેગ. મહાભારતના એક રોલને રાતોરાત બનાવી દીધા સ્ટાર. તો એ પહેલાં દોસ્તો તમને દુઃખદ ખબર તમને જણાવી દઈએ. પહેલાં વિડીયોને લાઇક કરી દેજો. 88 વર્ષની વયે અભિનેત્રી આશા શર્માનું નિધન થયું છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ જેમ કે એસોસિએશન તેના જેમ કે એક્સ હેન્ડલ પર પોસ્ટમાં માહિતી શેર કરી છે. જોકે અભિનેત્રીના મૃત્યુનું સાચું કારણ બહાર હજી આવ્યું નથી. તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પહેલાં દોસ્તો વિડીયોને એક લાઇક કરીને શેર કરી દેજો. એક્ટિંગની દુનિયામાં પોતાના કિસ્મત ચમકાવવાના સપનાએ લઈને આ એક્ટરની ફિલ્મ દુનિયામાં પગલું રાખ્યું, પરંતુ અમિતાભ બચ્ચનના 3 શબ્દોએ આ એક્ટરનું કરિયર બરબાદ કરી હતું. અને જેમ કે જાણીતા એક્ટર બીજું કોઈ નહીં, શક્તિમાન જેમ કે ફેમ એક્ટર મુકેશ ખન્નાની વાત છે. અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે. ત્યારે વધુ વિગત તમને જેમ કે સમાચાર તરફ એક નજર કરીએ તો આશા શર્માનું નિધન પર મીડિયા સાથે વાત કરતા અભિનેત્રી ટીના જેમ કે દાઈ કહ્યું કે વર્ષ જેમ કે તેમની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થયા બાદ તેમને 4 વખત પડી ગઈ હતી તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે. તો વધુ વિગત દોસ્તો જેમ કે સમાચાર તરફ જેમ કે તમને જણાવીએ તો અત્યારે હાલના મોટા સમાચાર દોસ્તો સામે આવી રહ્યા છે કે શક્તિમાનના ફેમ જેમ કે એક્ટર મુકેશ ખન્ના સોશિયલ મીડિયા પર સમાજ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વાત કરતા જોવા મળ્યા છે. પોતાના કરિયર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એક સમયે તેને જેમ કે ફ્લોપ એક્ટર કહેવામાં આવતો હતો. અભિનેતા મુકેશ ખન્ના જણાવે છે કે તેમની કારકિર્દી શરૂઆત થઈ હતી, પરંતુ તેને ફ્લોપ એક્ટરનું ટેગ આપી દેવામાં આવ્યું હતું તેવું પણ જેમ કે જાણવા મળ્યું.